અયોધ્યા નગરીમાં ભવ્યાતિભવ્ય પ્રભુ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાતના તલોદ, રાજુલા, સિદ્ધપુર, ખેડા સહિત ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તો ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ અવધપુરી અયોધ્યા ખાતે યોજાયો છે અને તેને લઈને ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાક્ષીમાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓ છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. તલોદના દ્રશ્યો સામે આવ્યા છે. રાજુલા, સિદ્ધપુર તેમજ ખેડાના દ્રશ્યો સામે આવ્યા છે. તલોદમાં આરતી કાર્યક્રમ યોજાયા છે. રાજુલામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધપુરમાં પણ સત્સંગ મંડળ દ્વારા આ ભજન સંધ્યા યોજવામાં આવે છે. ખેડામાં પણ નવરાત્રી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો દિવાળી અને નવરાત્રી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળ્યો છે. ઠેર ઠેર મંદિરોમાં અને જાહેર જગ્યાઓ પર ભગવાન રામની ધજા, પતાકા, સંગીતમય વાતાવરણ જોવા મળ્યું છે. રામ મંદિરો તથા અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ શણગારવામાં આવ્યા હતા. સમગ્ર દેશ ખુશી ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યો છે. કાર્યક્રમોમાં બાઇક રેલી, શોભાયાત્રા, ધાર્મિક સ્થળોની સફાઈ જેવા કાર્યક્રમો યોજાયા છે. અનેક શહેરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તલોદ, રાજુલા, સિદ્ધપુર, ખેડામાં સૌ લોકો રામ ભક્તિમાં લીન થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આખરે 500 વર્ષના લાંબા સમય બાદ પ્રભુ રામ પોતાના જન્મ સ્થળે પધાર્યા છે. તો આ બાબતે ખુશી તો હોય જ ને, ત્યારે અનેક શહેરોમાં ખૂબ ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળ્યો છે.